હેલો એવરીવન। તો આજે આપણે એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીરનું નવી રીતથી શાક બનાવવાના છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈશું। એક વાસણમાં આપણે 3 થી 4 ચમચી જેટલું દહીં લઈ લઈશું। તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને બધું જ બરાબર સારી રીતે દહીંમાં મિક્સ કરી લઈશું। હવે 100 ગ્રામ જેટલા પનીરને પીસીસમાં કટ કરીને રાખ્યા હતા તેને હળવા હાથથી દહીં સાથે મિક્સ કરી લઈશું અને તેને સાઈડમાં મેરિનેટ થવા માટે મૂકી દઈશું। હવે 2 ડુંગળી, લસણ અને લીલા મરચાંની ગ્રાઇન્ડરમાં પેસ્ટ કરી લઈશું અને 2 ટામેટાની અલગ પ્યુરી કરી લઈશું। હવે રેસીપી બનાવવા માટે એક તપેલીમાં 3 થી 4 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તેજપત્તાનો વઘાર કરી લઈશું। હવે તેમાં ડુંગળી, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અડધી જે ડુંગળીને આપણે સ્ક્વેરમાં કટ કરીને રાખી હતી તે એડ કરી લઈશું। બરાબર મિક્સ કરી લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ડુંગળીને 2 મિનિટ સુધી સાંતળી લઈશું। ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં આપણે 2 ટામેટાની પેસ્ટને ઉમેરી લઈશું। તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મસાલાને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેલ છૂટું પડવા માંડશે। મસાલો સારી રીતે પાકી જાય અને કઢાઈમાંથી તેલ છૂટું પડી જાય ગ્રેવીમાંથી એટલે તેમાં આપણે મેરિનેટ કરેલું પનીર એડ કરી લઈશું। પનીરને આપણે હળવા હાથથી મિક્સ કરવાનું છે જેથી કરીને પનીર તૂટી ન જાય। હવે ગ્રેવી અકોર્ડિંગ આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું। બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને તેને 1 થી 2 મિનિટ સુધી ઉકળવા દઈશું। પનીર સારી રીતે ઉકળી જાય એટલે તેમાં આપણે થોડું છીણેલું પનીર એડ કરી લઈશું જેથી કરીને ટેસ્ટમાં વધારો થઈ જાય અને એકદમ ટેસ્ટી શાક બને। પછી તેમાં આપણે કોથમીર એડ કરીને ગાર્નિશ કરી લઈશું, મિક્સ કરી લઈશું અને તેને આપણે રોટલી, પરાઠા, નાન અથવા ભાત સાથે સર્વ કરીશું। તો આવા જ નવા રેસીપી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।